બ્રાહ્મણો ભેગા થાય ને ત્યારે ભલભલાના છે ને પગ ધ્રુજવા માંડે. બ્રાહ્મણો ભેગા થાય ત્યારે 1947 થી માંડીને અત્યાર સુધીનો એક પણ એવો બનાવ નહીં બન્યો હોય કે જેની અંદર બ્રાહ્મણો ન હોય. સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ગઈકાલે રાત્રે મોડી સાંજે એક સંમેલન યોજવામાં આવ્યું હતું ને આ સંમેલન બ્રહ્મ સમાજનું હતું. ઘણા લાંબા સમયથી આ સંમેલનને લઈને ચર્ચાઓ ચાલતી હતી કે ભાઈ અલગ અલગ જગ્યાએ એના લોકોની અને આગેવાનોની અવગણના થઈ રહી છે. અવગણનાને લઈને આખું એક સંમેલન રાખવામાં આવ્યું. તો બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીઓ પૂર્વે બ્રહ્મ સમાજ એ સરકાર સામે પડ્યો છે. રાજકોટમાં ગઈકાલે બ્રહ્મ સમાજનું એક મહાસંમેલન જે છે તે રાખવામાં આવ્યું હતું. અટલ સરોવર ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં 34 જિલ્લાના 254 તાલુકાના પ્રતિનિધિઓનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. રાજકીય ક્ષેત્રે અવગણનાનો મુદ્દો જે છે તે સંમેલનની અંદર ચર્ચાયો હતો. આજે સમયે આપનો એ પાછળ જતો જાય છે તેવી વાત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે. આપણે કોઈ રાજકીય પક્ષ ઉપર એ આંગળી નથી ઉઠાવવી તેવી વાત બ્રહ્મ સમાજે કરી. તો આપણને જે અવગણના કરે છે એને સંમેલન રૂપી બતાવી દેવાનું છે અને આવનાર સમયમાં બતાવવાનું છે. સંમેલન થકી ખબર પડવી જોઈએ. બાકી અવગણના થશે એ સૌ કોઈ લોકોએ માની લેવું. હવે ઉત્તર ગુજરાતમાં એક સૌથી મોટું સંમેલન જે છે તે થવા જઈ રહ્યું છે. અમે એક આવીશું પણ સાથે 3 ને લાવીશું, આવી વાત બ્રહ્મ સમાજના લોકોએ કહી છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્વે એ બ્રહ્મ સમાજ એ સરકાર સામે પડ્યો છે, કારણ કે સરકારની અંદર સત્તા પક્ષની અંદર પણ કેટલા એવા લોકો છે કે જે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને એવું કહેવું છે કે એ લોકોને અવગણના થઈ રહી છે. અવગણના થતાના આરોપ સાથે આક્રોશ જોવા મળ્યો હતો. અનેક વખત બ્રહ્મ સમાજના લોકો જે છે તે કહી રહ્યા હતા કે ભાઈ રાજકીય ક્ષેત્રે કેમ અવગણના કરવામાં આવે. સરકારમાં જે અમને મળતું હોય અમને સ્થાન મળવું જોઈએ. અમારા આગેવાનો એટલી મહેનત કરે છે તો એમને સ્થાન મળવું જોઈએ. આ પ્રકારની વાત બ્રહ્મ સમાજના લોકો કહી રહ્યા છે. ત્યારે સંમેલનની અંદર પણ આ જ પ્રકારનો મુદ્દો જે છે તે ચર્ચાયો છે. બીજા અન્ય ઘણા બધા મુદ્દાઓ છે. દીકરીઓના મુદ્દા છે, મહિલા સશક્તિકરણના મુદ્દા છે, સમાજલક્ષી વાતની છે, સમાજને સેવાની વાત છે, સમાજ સેવાની વાત છે. આ બધી જ વાતોને લઈને ચર્ચા કરવામાં આવી. પરંતુ મુખ્ય મુદ્દો એક જોવા મળ્યો હોય તો એ છે રાજકીય ક્ષેત્રે થતી અવગણના. જોકે કોઈ ખુલ્લીને તો બહાર એટલું નથી બોલ્યું, પરંતુ જે ગણગણાટ થઈ રહ્યો છે એ ગણગણાટ એ દેખાઈ આવી રહ્યો છે કે રાજકીય ક્ષેત્રે અવગણના થઈ રહી છે. આ સવાલ એ ઘણા લાંબા સમયથી રાજકોટ અને સૌરાષ્ટ્રના જે બ્રાહ્મણો છે તે કહી રહ્યા છે કે અમારા આગેવાનો ઘણા સમયથી પોલિટિક્સ સાથે જોડાયેલા છે તો એમને કોઈ સ્થાન નથી આપવામાં આવતું. તો બીજી તરફ યુવાનો કહી રહ્યા છે કે જે અમે જનરલ કેટેગરીમાં આવીએ છીએ તો અમને જે પણ સુવિધાઓ જે મળતી હોય છે, અમને જે પ્રાધાન્ય મળતું હોય છે એ મળવું જોઈએ, છતાં પણ અમને નથી મળતું. આ પ્રકારની વાત ઝેન્ઝી છે એ કરી રહ્યા છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પહેલા એ મંચ પરથી આગેવાનો જે સ્પીચ આપી રહ્યા હતા એ સાંભળો અને પછી મારા સહયોગી કે જેમણે ત્યાં રહેલા બ્રહ્મ સમાજના આગેવાનો સાથે વાત કરી હતી એ આગેવાનોએ શું ચર્ચા કરી એમની સાથે એ પણ સાંભળો. આજે ગુજરાતની અંદર હું જાહેરાત કરું છું, જયદેવ જોશી મારો એક નાનો એવો પરિચય આપું છું ખાલી કે સમાજની સેવા માત્ર 2017 થી જુનાગઢમાં કરું છું ને કેવી સેવા કરું છું કે એક સપ્તાહ બેસાડીને એમાંથી પરશુરામ ધામ માટે 7.5 વીઘા જમીન પણ લઈ લીધી છે અને એની અંદર પરશુરામ ધામ પણ બનવાનું છે ને તમારે અહીંયા બધાએ આવવાનું છે. પણ માત્ર પરશુરામ ધામ બનાવીને સેવા નથી કરવી, પણ જુનાગઢની અંદર ક્યારે બ્રાહ્મણોના ઘરમાં કોઈ અઘટિત પ્રશ્ન બને તો બ્રાહ્મણની કદાચ દીકરીઓ હોય ને, બ્રાહ્મણની દીકરી ક્યાંય ગઈ હોય ને તો એને લઈ આવવાની તાકાત પણ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને જયદેવ જોશીની છે. પણ એની સાથે આ બધા છે ને એટલે છે. પણ સાથે સાથે બ્રાહ્મણોના ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય તો અમારા સંગઠનમાંથી ઈ કારણ કે શહેરમાં તમને ખબર છે કે બાજુવાળા દરવાજા પણ બંધ કરી દે આપણે આ કાંઈ થયું હોય તો સંગઠનમાંથી એવું સંગઠન છે જુનાગઢનો પરિચય આપું છું કે આવતા સમયમાં કદાચ જુનાગઢમાં તમારે આવવાનું થાય કરજો. તમારો ભાઈ જયદેવ જોશી રાતે 2 વાગે તમારી સાથે ઉભો છે અને અહીંયા છે મિલનભાઈ આજે
ધન્યવાદ મિલનભાઈને કોટી કોટી સલામ કરું છું, સાથ સાથ વંદન કરું છું કે આપણે બધાને સમગ્ર પરિવાર સાથે અહીં ભેગા કર્યા. બ્રાહ્મણો ભેગા થાય ને ત્યારે ભલભલાના છે ને પગ ધ્રુજવા માંડે. બ્રાહ્મણો ભેગા થાય ત્યારે મોહમ્મદ ગોરીના પણ પગ ધ્રુજવા માંડ્યા હતા જ્યારે બ્રાહ્મણો ભેગા થયા હતા. તે સોમનાથ બચાવો છે. મંગળ પાંડે જ્યારે શહીદ થયો હતો ત્યારે અંગ્રેજોના પગ ધ્રુજવા માંડ્યા હતા. અને એવા અનેક ભૂદેવોની સાથ મહેનતથી ભારત દેશની આઝાદી પણ મળી છે. ભારત દેશની આઝાદી 1947 થી માંડીને અત્યાર સુધીનો એક પણ એવો બનાવ નહીં બન્યો હોય કે જેની અંદર બ્રાહ્મણો ન હોય. આજે સમય જોવો આપણો પાછળ જાતો જાય છે. કોઈ રાજકીય પક્ષ ઉપર આંગળી ઉઠાવવાની નથી થતી, પણ જે રાજકીય પક્ષો આપણી અવગણના કરે છે એ રાજકીય પક્ષને આપણે જો આ સંમેલનના રૂપમાં બતાડી નહીં દઈએ ને તો ભવિષ્યમાં આપણી અવગણના જ થતી રહેશે. અને આ અવગણના ન થાય તેના માટે તમે બધા મિલનભાઈ અને આ ટીમ સાથે છો કે નહીં? છો કે નહીં? તો એકવાર જોરદાર બોલાવી દો, અહીંથી દિલ્હી સુધી અવાજ આપણો પહોંચી જાય. પછી એમાં હું જયદેવ જોશી પોતે હોઉં અને હું તમને ગુલામ બનાવવા પ્રયત્ન કરું તો મારા પણ તમે વડીલો નથી અને મને આશીર્વાદના બદલે શ્રાપ આપજો. હું આને દીકરું છું. જે રીતે એક એવી પણ સિક્કાની બે બાજુ છબી એવી છે, એક છબી એવી છે કે આપણા ઉદ્યોગપતિઓ એમ કહે છે તમારે જે પણ કઈ જોતું હોય એ લઈ જાજો, પણ એ આપણને આપવા માટે ક્યારે બેસે જ્યારે આપણા ઉપર એમને વિશ્વાસ બેસે ત્યારે. તો એ વિશ્વાસ આપણે કેળવવાનો છે. અને ઉત્તર ગુજરાતની અંદર જેમ હમણાં મિલનભાઈ વાત કરી કે બીજું સંમેલન ઉત્તર ગુજરાતની અંદર આપવું છે ત્યારે તમે બધા ભાઈઓ બહેનો અત્યારે જે આપણે આ બોર્ડની સંખ્યા છે ને એની અંદર આપણે વચનથી એમ કઈ પરશુરામ દાદાના હમ કહીને કે અમે એક આવશું પણ અમે 3 ને લઈને આવશું. તો તમે આની અંદર આ પાડો છો? આવનારા સંમેલનની અંદર આની આપણે જે પણ અત્યારે સંખ્યા છે એની 3 ગણી સંખ્યા કરવાની સંમતિ આપણી છે. તો આપણે જીગરભાઈને ખાતરી આપીએ કે ઉત્તર ગુજરાતની અંદર અમે તમારા ભેગા છીએ. રાજકોટથી અમે અહીંયાથી તમે જે પણ કહેશો એ રીતે તમે જે અમને નૈતિક ફરજથી તમે તમારી હારે ઉભા છો એ જ રીતે બ્રહ્મ સમાજ અમે બધા ઉત્તર ગુજરાતની અંદર તમારી હારે ઉભા છીએ. ગુજરાતનું મહાબ્રહ્મ સંમેલન થવા જઈ રહ્યું હોય અને બ્રહ્મ સમાજના અત્યારે બ્રાહ્મણો અત્યારે એકત્રિત થયા હોય ત્યારે આપણી જોડે અહીંયા બ્રહ્મ અગ્રણીઓ છે તેની જોડે આપણે વાત કરીશું. આપનું નામ? મિલનભાઈ શુક્લા. મિલનભાઈ, આજે બ્રહ્મ સંમેલન અત્યારે જાહેર કર્યું છે અને આજે હજારોની સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થયા છે, શું કહેશો? અમે જે રાજકીય અને સામાજિક અવગણના બાબતે એક સંમેલનનું એલાન કરેલું, તો આજે બહોળી સંખ્યામાં 254 તાલુકા અને 34 જિલ્લામાંથી બ્રહ્મ સમાજના જે આગેવાનો છે એ બધાની આપ હાજરી અહીં છે, આપ જોઈ શકો છો. અને આગામી સમયમાં ટૂંક સમયમાં જ અમે બીજું ઉત્તર ગુજરાતના સંમેલનની પણ જાહેરાત કરવાના છે. આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ કે અમને જે અમારી દરેક પક્ષો રાજકીય અવગણના કરી રહ્યા છે તો અમારા યુવાનોને વધારે પ્રતિનિધિત્વ મળે અને જે કાંઈ અમારી પડતર માંગણીઓ છે જે અમે સરકાર સમક્ષ આજે સંમેલન બાદ લેખિતમાં આપવાના છે. જેમ કે આપણી જે માંગણીઓ છે તે કઈ પ્રકારની છે અને આગામી આપના શું કાર્યક્રમ રહેશે? અમારી માંગણી આમ તો બધી વ્યાજબી છે. કર્મકાંડી બ્રાહ્મણોને કર્મકાંડ વ્યવસાય ગણવો, દેવસ્થાનોમાં જે ટ્રસ્ટો છે એને અને જે ઘર્ષણ થાય છે પૂજારીઓને એનું નિવારણ લાવવું, આવી બધી અમારી EWSને લગતી આવી બધી જે માંગણીઓ છે એ બિલકુલ વ્યાજબી છે અને અમને આશા છે કે સરકાર તરત જ અમારી માંગણી મંજૂર કરશે. આજે અહીંયા મુખ્ય મહેમાનમાં કોણ કોણ આવેલું છે? અમે મહેમાનોમાં તો ફક્ત બ્રહ્મ સમાજના આગેવાનોને જ તે સ્ટેજ આપ્યું છે. આપ જોઈ શકો છો, અમે કોઈ રાજકીય લોકોને કે કોઈ સેલિબ્રિટીને અમે સ્ટેજ ઉપર નિમંત્રણ આપ્યું નથી. તમે કોઈ રાજકીય નેતાને કે આપણા બ્રહ્મ સમાજના પણ આપણે બ્રાહ્મણો પણ ઘણા એવા છે રાજકોટમાં, એને કોઈને આમંત્રણ આપેલું? ના, મેં આમંત્રણ અમે આપ્યું જ નથી. અમે જાહેર આમંત્રણ આપ્યું છે કે ભાઈ દરેક બ્રાહ્મણ આમાં આવી શકે છે, પણ સ્ટેજ ઉપર કોઈ રાજકારણ ન થાય એવું અમે કાળજી રાખી છે. ત્યારે આ હતા મિલનભાઈ શુક્લા, આપણી જોડે છે રાજકોટ અને બ્રહ્મ સમાજને લગતા છેલબાપા છેલભાઈ જોશી, એમની જોડે વાત કર. શું કહેશો છેલબાપા, આજે આ કાર્યક્રમની આપણે ઘણા સમયથી ચાલી રહ્યો હતો? અમારી ગજ છાતી ફૂલી રહી છે. સારાએ સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં પધાર્યા છે અને પધાર્યા છે એટલે અમને હવે વિશ્વાસ છે કે અમારો જે સંગઠનનો ધ્યેય છે એ ધ્યેય ફળીભૂત થશે. જય સોમનાથ. ત્યારે એવું લાગી રહ્યું છે છેલબાપા કે બ્રહ્મ સમાજ અત્યારે ધીરે ધીરે એકત્રિત થઈ રહ્યો છે, એકતા પણ વધી રહી છે, તો આને ક્યાંક રાજકારણમાં પણ સ્થાન મળવું જોઈએ, શું લાગે છે તમને? રાજકારણમાં તો જે રાજકીય લોકો છે સમાજના
એને સ્થાન આપે. અમારે કોઈ સ્થાન જોતું નથી. અમારા જે બ્રહ્મ સમાજના આગેવાનો જે છે તમામ પક્ષોમાં એ પક્ષો એને હોદ્દા આપે, ટિકિટો આપે, નગરપાલિકા, મહાનગરપાલિકા. આ જ અમારી ઈચ્છા છે. અમારે બીજું કાંઈ, અમારે કોઈ કાંઈ વસ્તુ જોતી નથી. આજે જે બ્રહ્મ સમાજના યુવા ધન પણ અત્યારે આવેલું છે, યુવા અત્યારે નવી પેઢી પણ આવેલી છે, તો એના માટે શું સંદેશ છે? યુવાધનને એક જ સંદેશ છે કે સંગઠિત થાવ, સંઘ શક્તિ કલયુગે, જે આપણા ઋષિમુનિઓ આપણને કહી ગયા છે. હવે આપણે જો એક નહીં થઈએ તો ક્યાંય નહીં રહીએ, અને ભાવિ પેઢી આપણને યાદ નહીં કરી શકે. જય સોમનાથ. ત્યારે આપણે આ જોયું કે અત્યારે બ્રહ્મ અગ્રણીઓ અત્યારે એકત્રિત થયા છે, સાથે હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પણ આવ્યા છે. ત્યારે હવે જોવાનું કે આ સંમેલનનો ભડકો ક્યાં સુધી પડે છે તે જોવાનું રહ્યું. ન્યૂઝ રૂમ ગુજરાત, સાવંતજાની, રાજકોટ.